નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે છે ને ગુજરાતના દરિયા કિનારો અને તેના બંદર વિશે વાત કરવાની છે. પહેલાં આપણે એવું હતું કે આપણી ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે અન્ય રાજ્યો કરતાં, જે 1600 કિલોમીટર હતું. પરંતુ સર્વે ઓફ ઇન્ડિયાના જે ટેકનોલોજી છે એના પ્રમાણે છે ને બધા જ રાજ્યોની અમુક રાજ્યોમાં ઘટાડો થયેલો છે. પરંતુ ગુજરાતની અંદર 2300 લગભગ હવે જે દરિયા કિનારો છે તે 2300 અને 40 કિલોમીટર જેટલો થઈ ગયેલો છે. તો આપણે તેના માટે જે આપણે એટલો મોટો દરિયા કિનારોનો ધરાવીએ છીએ, ગુજરાત છે એટલો મોટો દરિયા કિનારો ધરાવે છે, તો તેના લાભ જેમ કે બંદરગાહ છે, મત્સ્ય માટે પણ જરૂરી છે. તો આપણે જે કચ્છ છે ને તે સૌથી વધારે લંબાઈ ધરાવે છે. તો તે આપણે અલગ અલગ બંદરો અને તેના વિશે વાત કરવાની છે ને, તેના દરિયા કિનારા વિશે. તો હવે કચ્છની અંદર જોઈએ ને, તો કચ્છની અંદર છે કોટેશ્વરથી લઈ અને જે આ દરિયા કિનારો છે ને તે કાદવ કીચડવાળો, રેતાળ અને ચૂનાયુક્ત એવી રીતે છે. તો જે કોટેશ્વરથી લઈને જખૌ સુધીનો દરિયા કિનારો છે ને તે કાદવ કીચડવાળો છે, અને આ વિસ્તાર છે એ 10થી લઈ અને 23 કિલોમીટર છે પહોળો છે. જે જખૌ છે ને, કોટેશ્વર છે તે કોઈ બંદર નથી, પરંતુ જખૌ છે તે એક મોસમી બંદર છે. અને આ બંદરે છે ને ગુજરાતના અન્ય બંદરો સાથે મીઠાનો વ્યાપાર થાય છે. તેમજ જખૌ છે ને તે એક જૈન પંચતીર્થ છે, જેમ કે જખૌ, સુથરી, કોઠારા, નલિયા અને તેરા. તો જખૌથી લઈ અને સુથરી સુધીનો જે દરિયા કિનારો છે ને તે રેતાળ છે, અને આ વિસ્તારમાં અંદર અનેક રેતાળ માટીની ટેકરીઓ પણ આવેલી છે. અને સુથરીથી લઈને માંડવી સુધીનો જે દરિયા કિનારો છે તે ચૂનાયુક્ત છે. આ સીધો અને રેતાળ છે, તથા લાંબી ટેકરી, ચૂનાની જે રેતી હોય છે ને, ચૂનાયુક્ત રેતીની ત્યાં લાંબી ટેકરીઓ પણ આવેલી છે. હવે છે માંડવી બંદર, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કે તે માંડવી છે ને તે રૂકમાવતી નદીના કિનારે, અને ત્યાં વિજય વિલાસ પેલેસ પણ આવેલું છે. અને આ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ છે. વિન્ડ ફાર્મ એટલે એક પ્રકારનું એવું હોય છે કે જ્યાં છે ને મોટા એક ભૌગોલિક વિસ્તાર હોય છે, અને ત્યાં મોટા પ્રમાણની અંદર છે ને વિન્ડને કેપ્ચર કરીને ત્યાં વિદ્યુત પાવર માટેનું સ્થાન હોય છે, તેને આપણે વિન્ડ ફાર્મ કહીએ છીએ. અને તે એશિયાનું કારણ કે ત્યાં પવનનું વધારે પડતું હોય ને, જેના દ્વારા છે ને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. હવે અને ત્યાં આને છે ને માંડવી, ત્યાંને કાશી વિશ્વનાથ બીચ પણ કહે છે. હવે જોઈએ તો કે મુન્દ્રા છે ને તે દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે, અને કુદરતી ટાપુઓથી ઘેરાયેલું હોવાથી એક મોસમી પવનોની અસરની સાથે કુદરતી રક્ષણ પણ પ્રાપ્ત અને તે એક 12માસી પ્રકારનું બંદર છે. ભારતના પશ્ચિમે આવેલા બંદરોની અંદર સૌથી પ્રવાહી માલના સંગ્રહ માટેની ક્ષમતા ધરાવે છે. જે આ મુન્દ્રા બંદર છે ને તે ભારતના પશ્ચિમે આવેલા બંદરોમાં સૌથી પ્રવાહી માલના સંગ્રહ માટેની ક્ષમતા ધરાવે છે. હવે આપણે જોવાનું છે કંડલા, કારણ કે આપણે જ્યારે વિભાજન બાદ જે કરાંચી પોર્ટ હતું તે પાકિસ્તાનના ફાળે જાય છે, અને આપણી પાસે એક બંદરગાહની ઉણપ અનુભવાય છે. તે માટે જે કંડલા બંદર છે ને તેને એક મહાબંદર બનાવવાની ટ્રાય કરવામાં આવે છે. તેથી 1955ની અંદર કંડલા છે તેને મહાબંદર જાહેર થાય છે. તેમજ 1965ના સાલ દરમિયાન 283 હેક્ટર જે વિસ્તાર હોય છે તેને ફ્રી ટ્રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. ફ્રી ટ્રેડ ઝોન એટલે કે ત્યાં છે ને જે કસ્ટમ હોય છે તે ઓછું હોય છે, અને આ વિદેશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ વધારે થાય છે. અને અનાજ નિકાસનું અને ખનિજ તેલ આયાતનું સૌથી મોટું બંદર છે. હવે જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ફ્રી ટ્રેડ ઝોન છે ને તેના માટે એક અલગથી એક વિડીયો લઈશ, એટલે સિમ્પલથી સમજાઈ જાય. હવે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને જે આ કચ્છનું હતું એ સમજાઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ આપણે છે સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતની વાત કરીશું. જય હિન્દ, જય ભારત.